સમાચાર સામે આવી રહ્યા છે વાવથરાથી। વાવ તાલુકાના ખીમાણા પાદર ગામની ઘટના સામે આવી। મોડી રાત્રે વાવ તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પરિવાર પર હુમલો। તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ તેમજ પરિવારના સભ્ય સાથે સ્કોર્પિયો ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે હુમલો કરાયો। હુમલામાં થઈ 2 થી વધુ લોકોને સામાન્ય ઇજાઓ। વાવ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી। જૂની અદાવતમાં કરવામાં આવ્યો હતો હુમલો। સમાજના લોકો વચ્ચે ઘણા સમયથી ચાલી રહ્યો છે સામાજિક વિવાદ। પૂર્વ પ્રમુખના પતિ ધનજી ગોહિલ સ્થાનિક ભાજપમાં તાલુકા પૂર્વ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે। ધનજી ગોહિલ સ્થાનિક ભાજપના વરિષ્ઠ આગેવાન વાવ થરાદ જિલ્લાના। ગઈકાલે હોજે હું રાધનપુર એક લગ્ન પ્રસંગમાં ગયેલો અને ત્યાંથી પછી પાછો આવી અને હું થરાદ રોકાયેલો। મારી સાથે જે ભાઈ હતા મહાદેવભાઈ, એ ડ્રાઇવિંગ કરતા હતા। એ પોતે વાવથી મારા ધર્મપત્નીને લઈ અને ઘરે જતા હતા અને એ ખીમાણા પાદરના એપ્રોચ રોડ ઉપર મારા ખેતરથી હાવ નજીકમાં જ સામેવાળા જે મારા વિરોધીઓ છે, મારા દીકરાને પણ ભૂતકાળમાં એમણે માર મારેલો છે, એની પણ અત્યારે કેસ ચાલે જ છે અને એમાં પણ એ લોકો દબાવવાના પ્રયત્ન કરે જ છે, એમને ધાક ધમકીઓ આલે છે। અને એ ગાડી સામેથી બોલેરો આવી અને બોલેરોએ સીધી આ ગાડીને મારી સ્કોર્પિયો ગાડીને ટક્કર મારી દીધી। ગાડી મારી સાઈડમાં ઉતરી ગઈ અને એમાંથી માણસો ઉતર્યા, બીજા માણસો પણ ગાડીઓ એમની પડી જ હતી। બધા દોડીને આવ્યા, ઘણા બધા લગભગ 20-25 માણસો હતા એવા વાત છે। એ બધા પાઇપો લઈને ગાડી ઉપર પડી ગયા। પછી બૂમાબૂમ પછી એમણે જોયું કે આ તો ધનજી તો નથી, કાચબાચ તૂટી ગયા એટલે મને દેખાવા માંગ્યું આ તો બીજા માણસો છે એમ। એટલે પછી એમણે કીધું ધનજી હોત તેને જાનથી મારી નાખવો હતો, હવે આને હવે આપણે કશું કરવું નથી। એટલે પછી એ લોકો જે બધા ડ્રાઈવર ને મારા ઘરવાળા નીચે ઉતરીને એમને મૂકવાઈ દીધું એમાંના ખેતરે। રાત્રે આ બનાવ જો હું ગાડીમાં હોત તો મને કાલે જાનથી મારી નાખ્યો હોત। ઘણા વખત આ લોકો મારી પાછળ પડેલા છે અને ગમે ત્યારે મને શક છે કે આ લોકો મને મારી નાખવાની જરૂર કોશિશ કરશે। સરકારને મારી વિનંતી કે આ બાબતે કડક કાર્યવાહી અને ઝીણવટભરી તપાસ થાય એ હું ઈચ્છું છું। જો આ બાબતમાં ઢીલી નીતિ રહેશે તો આ લોકો ફરી ગમે ત્યારે ગમે તેની સામે પણ કરી શકે છે।